નમસ્કાર, તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને હું છું યાત્રી. આજે આપણે વાત કરીશું સેવ લાઈફ હોસ્પિટલની, જ્યાં ગુજરાતનું સૌથી પહેલું એઆઈ રોબોટિક ની સર્જરીનું મશીન લોન્ચ કરવામાં આવ્યું છે. આ મશીન કઈ રીતે કામ કરે છે એ વિશે ડોક્ટર ઋતુલ ગાંધી શું કહે છે એ જોઈએ. તો જ્યારે બી આપણે કોઈ બી જોઈન્ટ રિપ્લેસમેન્ટ કરતા હોઈએ, જે નવો જોઈન્ટ છે બોડી જોડે પરફેક્ટ અલાઇનમેન્ટમાં હોય તો એનું જે આપણને રિઝલ્ટ મળે એ વધારે સારું મળતું હોય છે. જો કારની જોડે આપણે ગણના કરીએ તો ચારે ચાર વ્હીલનું આપણે બેલેન્સિંગ કેમ કરતા હોઈએ તો ગાડી સ્મૂથ બી ચાલે અને વ્હીલની લાઈફ બી લાંબી થાય. એમ જ્યારે બી આ જોઈન્ટ આપણા બોડી જોડે પરફેક્ટ ને કમ્પ્લીટ અલાઇનમેન્ટમાં હોય તો પેશન્ટને રિઝલ્ટ સારું મળે, એનું આયુષ્ય લાંબુ થાય અને નાની મોટી તકલીફો પેશન્ટને ના થાય. હવે આમાં માર્જિન ઓફ એરર છે ને 3 ડિગ્રી છે. એટલે ધારો કે શરીરના અલાઇનમેન્ટની કરતા જોઈન્ટ આપણો 3 ડિગ્રી આગો પાછો થાય તો એમાં પેશન્ટને જે જોઈએ છે એનું રિઝલ્ટ ના મળે. અને 3 ડિગ્રી સાચું છે કે ખોટું છે એ નરી આંખે જોવું ઇઝ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ. એટલે એ આ જે આપણું એક લિમિટેશન છે એને ઓવરકમ કરવા માટે આ ઇમેજ બેઝડ રોબોટિક સિસ્ટમ ખાસ જરૂરી છે. જેના કારણે પ્રોપર બોડીની અલાઇનમેન્ટ લે, પેશન્ટનું સીટી સ્કેન થાય, એક્સરે થાય, એના પરથી પેશન્ટનું પ્રોપર બોડી અલાઇનમેન્ટ લે અને એ પ્રમાણે સાંધાનું આપણે સેટિંગ કરીએ કે એનો બેસાડીએ તો આપણને સારામાં સારું રિઝલ્ટ મળે. ત્યાં આપણને મિશન સિસ્ટમ હેલ્પફુલ થાય. અને સિટી બેઝડ પ્લાનિંગ અને રિયલ ટાઈમ ઇવેલ્યુએશન ફીચર્સ તમે થોડા બ્રીફમાં એક્સપ્લેન કરી શકો? તો સિટી બેઝ પ્લાનિંગ એટલે જેમ મેં કીધું કે પેશન્ટનો પહેલા આપણે સીટી સ્કેન કરાવીએ, એને અમે કોમ્પ્યુટરમાં લોડ કરીએ, જેના પરથી અમને કેટલાક ક્રિટિકલ મેજરમેન્ટ્સ, એ મેજરમેન્ટ્સ પ્રમાણે અમે ઓપરેશનનું પ્લાનિંગ કરતા હોઈએ. હવે એ પ્લાનિંગ પછી અમે જ્યારે એને ઓન ટેબલ એટલે ઓપરેશન થિયેટરમાં જ્યારે એક્ઝિક્યુટ કરતા હોઈએ ત્યારે એમાં બી છતાંય અમે માઇનોર ડિફરન્સીસ કરતા હોઈએ પેશન્ટના લિગામેન્ટ્સ અને પેશન્ટના મસલને જોઈએ. તો એ બંને વસ્તુ સમન્વય હોવું ખૂબ જરૂરી છે અને જે આ સિસ્ટમમાં અવેલેબલ છે. બીજી ઘણી બધી સિસ્ટમ છે જેમાં ખાલી એક જ પાર્ટ હોય છે, પણ જ્યારે આ બંનેનો સમન્વય થાય ત્યારે આપણને સોનામાં સુગંધ પડે તેમ સારામાં સારું રિઝલ્ટ મળે છે. અને સો અસિસ્ટેડ સર્જરી હાઉ લોંગ ડઝ ઇટ ટેક યુઝ્યુઅલી, કેટલો ટાઈમ લાગે? સો ઓન એન એવરેજ રૂટીન સર્જરી કરતા 15 મિનિટ વધારે લાગે છે. મારું જે મેઇન કામ છે એ 45 થી 50 મિનિટમાં વિથ રિસોર્સ સિસ્ટમ થઈ જાય છે. પણ પેશન્ટને એનેસ્થેસિયા આપીએ, એની તૈયારી થાય, પછી ઓપરેશન થાય, પછી પોસ્ટ સર્જરી થોડુંક એમનું ક્લિનિંગ થાય અને પછી પેશન્ટ બહાર આવે, એટલે જે આખું સર્કલ છે એને 1.5 થી 2 કલાકમાં થાય. ઓકે. અને what safety features does the system incorporate? તો સિસ્ટમને એમાં ઘણા બધા એવા સેફ્ટી ફીચર્સ છે કે એક તો પહેલા જે મેં કીધું કે પોઈન્ટ્સ એનું માર્કિંગ છે, એના કારણે પ્રિસાઇઝ અને પેલી જે મોડલ હોય છે પેશન્ટના સમરૂપ પર અને પેશન્ટ સ્પેસિફિક પર. પછી જે બી અમે કટિંગ કરતા હોઈએ છીએ એમાં કેટલાક ક્રિટિકલ એરિયા અને ક્રિટિકલ પોઈન્ટ્સ હોય કે ત્યાં લિગામેન્ટ્સ આવેલા હોય, નસો આવેલી હોય તો ત્યાંથી સિસ્ટમ દૂર રહેતું હોય છે. અને છતાંય બધી બાજુ એક MM નો એ દાયરો છોડીને કામ કરે છે. બીજા કેટલાક ફીચર્સ એવા છે કે આ આખું સર્જરી છે એક ગોમાં નથી કરતી. એક સ્ટેપ કરે, પછી પેશન્ટ ડોક્ટર એને ઓકે કરે, પછી સેકન્ડ સ્ટેપમાં જાય, પછી થર્ડ સ્ટેપમાં જાય. એ પ્રમાણે એમાં મલ્ટિપલ ચેક પોઈન્ટ હોય છે અને એની પોઈન્ટ સર્જનના હાથમાં એક કંટ્રોલ હોય છે કે મને લાગે કે ભાઈ આ ક્યાંક નથી જવાનું, એ જગ્યાએ ઠીક કરી રહ્યું છે, હું તરત દબાવું તો વિધિન અ ફ્રેક્શન ઓફ સેકન્ડ એ ત્યાં સ્ટોપ થઈ જાય અને મને રિકવરીનો ચાન્સ આવે. એટલે એવું નથી કે રોબોટ સર્જરી કરે છે હું બહાર બેઠો બેઠો ચાલી છું. I am in the operation theater, I am looking at the robot, I am looking at the surgery અને હું એને સ્ટેપ બાય સ્ટેપ ગાઈડ કરું છું એ પ્રમાણે કામ કરું છું. અને ફાઇનાન્શિયલ ઇમ્પેક્ટ શું છે આ ટેકનોલોજીનો પેશન્ટ્સ પર? તો ફાઇનાન્શિયલ ઇમ્પેક્ટ બે રીતના હોય. એક છે શોર્ટ ટર્મ, જેમાં પેશન્ટને લોકોને એવું થતું હોય કે અત્યારે અમારે કેટલું વધારે વધવું પડે તો રૂટીન પેકેજ કરતા આમાં 10% જ ઇન્ક્રીઝ થાય છે. પણ લોંગ ટર્મ ફાઇનાન્શિયલ બેનિફિટ મોટો છે. તમે એક ઓપરેશન કરાવો છો 15 વર્ષ ચાલે છે, પણ એને જ્યારે હું રોબોટિકથી કરીને હું 25 થી 30 વર્ષ ચલાવી શકું છું, તમારો આખું બીજો ઓપરેશન કરવાનો ખર્ચો આમાં બચી જાય છે. એટલે ઇટ ઇઝ ઇન અ લોંગ રન ઇટ ઇઝ હેલ્પફુલ ફોર ધ પેશન્ટ. શોર્ટ ટર્મમાં કદાચ એવું લાગે કે ભાઈ આપણે થોડા પૈસા વધારે આપી રહ્યા છીએ. ઇટ્સ કાઇન્ડ ઓફ અ લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કે લાંબુ ચાલશે વધારે સારું રહેશે. અને બીજી વસ્તુ, આ શરીર છે એટલે વારે વારે ખોલીને કે ચલો નથી ચાલ્યું તો પાછું ખોલી દઈએ એવું ના થાય. એટલે એક આપણે જે લોંગ ટર્મ ફાઇનાન્શિયલ બેનિફિટની સાથે બીજો બેનિફિટ એ બી થાય છે કે પેશન્ટને ક્યારેય સેકન્ડ ટાઈમ બીજી વખત ઓપરેશન નથી કરાવવું પડે. તો એ મેજર બેનિફિટ. વધુ ન્યૂઝ અને અપડેટ્સ જોવા માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. આભાર.